પણ એમાં એક બહુ મજાનો કિસ્સો છે. રાજ કપૂરે સ્ટુડિયો જવાનું લગભગ બંધ કરી દીધેલું. રણધીરજી સ્ટુડિયો પર બેસે અને હું જ્યારે શફી નામદાર સાથે કામ કરતી હતી, એમની સાથે અંગત સંબંધમાં હતી, ત્યારે હિનામાં શફીજી શૂટ કરે અને હું આરકે સ્ટુડિયો એ સમયે જવાનું બનેલું. એટલે મેં રણધીરજીને કહ્યું કે મને એક્સપિરિયન્સીસ તમારા ફાધરના કો ન છપાયા હોય એવા એક્સપિરિયન્સીસ, તો કે એક મેં બતાના ચાહુંગા. ત્યારે એમણે આ કિસ્સો કહેલો કે રાજ કપૂરે જવાનું બંધ કરી દીધેલું, રણધીરજી સ્ટુડિયો સંભાળે. એક દિવસ અચાનક જ રાજ કપૂર સ્ટુડિયો પહોંચ્યા અને એમણે જોયું કે બે લાઇટમેન, જે રાજ કપૂરના સમયના લાઇટમેન હતા, એ બહાર બેઠેલા. એટલે રાજજીએ ગાડી ઊભી રાખી, પોતે ઉતરી ગયા કે ક્यों शूटिंग नहीं है क्या, बाहर क्यों बैठे हो? कि शूटिंग तो है, चल रही है. तो क्या आप यहाँ क्यों बैठे? कि बाबा ने हमारी छुट्टी कर दी. ગાડી ત્યાં જ છોડી અને બંનેના હાથ પકડી બે હાથમાં, અને રાજ કપૂર એમને પોતાની ઓફિસ સુધી અંદર લઈ ગયા, હવે જે ચેમ્બર રણધીરજી વાપરતા હતા, અને લાત મારીને દરવાજો ખોલ્યો, અંદર દાખલ થયા અને રણધીર કપૂરને કહ્યું કે तुम जिस कुर्सी पर बैठे हो ना, वो तुमको तुम्हारे बाप ने दी है, लेकिन तुम्हारे बाप को ऐसे लोगों ने दी है. ये लोग जिंदा रहेंगे तब तक उनकी तनख्वाह जाएगी. छुट्टी करने का अधिकार तुम्हारा है ही नहीं. तुम किसी को काम पर रख सकते हो, आरके स्टूडियो से छुट्टी करने का अधिकार तुम्हारा नहीं है. ત્યારે સમજાય કે આ જે લીગસી પરંપરા જેને આપણે કહીએ છીએ, એ બહુ ઝડપથી વિલીન થઈ રહી છે. ફરહાન અખ્તરે એક સીન લખ્યો છે જિંદગી ના મિલેગી દોબારામાં, એ તમે જુઓ તો તમને સમજાય કે આ એના પિતા સાથે બનેલો સિક્વન્સ છે. આમ જ થયું હશે. 10-12 વર્ષનો છોકરો હતો અને પ્રેમમાં પડીને શબાનાજીની સાથે રહેવાનું શરૂ કર્યું. બહુ સારી વાત કહેવાય કે એમણે ઘર છોડી દીધું અને એ શબાનાજી સાથે રહેવા ગયા, અને છોકરાઓની કોઈ કમ્ફર્ટમાં ડિસ્ટર્બન્સ ન થાય એવી રીતે એમણે પોતાનું ઘર છોડી દીધું જાવેદજીએ. પણ ત્યારે એક સવાલ એવો થાય કે પિતા એના માથા પર નહોતા, એક આખી છત ગાયબ હતી. એમ જ્યારે ઈશા લખે છે ત્યારે આ ફિલિંગ ફરહાનને પણ થઈ જશે કે હવે પપ્પા અહીંયા નહીં રહે, હવે પપ્પા નહીં રહે તો શું થશે. એ સવાલ સાથે, એ પીડા સાથે મોટા થયેલા સંતાનો ક્યાંક ને ક્યાંક કશેક ને કશેક પોતાના પિતાને હેટ કરે છે. ગમે તેટલા સફળ થાય, ગમે તે કરે, પણ એનો એક ખૂણો અધૂરો રહી જાય છે. સાહિર લુધિયાનવી 9 ભાઈ બહેનો અને એના પિતા મહારાક્ષસ, સામેવાળા ઉપર એને એટલો બધો ગુસ્સો કે પોતાના દીકરાનું નામ એણે સામેવાળાના નામ પરથી પાડ્યું અને એને મારે કોઈ કારણ વગર. અને મારે ત્યારે એવું કે લેતો જાય. એટલે કોઈકના પરનો ગુસ્સો જ્યારે પોતાના બાળક પર, અને સાહિરના મધર એમના લીગલી વેડેડ પત્ની નહીં. એક દિવસ એવો આવ્યો કે માં ઘર છોડીને જતી હતી, મોટી હવેલી, અને માએ કહ્યું કે બેટે તું યહીં રહો, તારી સગવડ અહીં જ સચવાશે. મને ખબર નથી હું તને મારી સાથે રાખી શકીશ કે નહીં, હું શું કરીશ એની પણ મને ખબર નથી. ત્યારે સાહિરે માનો હાથ પકડ્યો, એકવાર પાછળ ફરીને હવેલી તરફ જોયું ને ચાલવા માંડ્યું. ત્યારે સમજાય કે પિતા એ દરેક વખતે બહુ અદ્ભુત વ્યક્તિત્વ જ છે, પિતા દરેક વખતે સાચા જ છે, પિતા દરેક વખતે સ્નેહની સરવાણી જ છે. ના, કેટલાક પિતા આજે પણ આપણે ફરીને જોઈએ તો ઇતિહાસમાં એમણે એક એવી લીટી દોરી છે કે જે ભૂંસાતી નથી. માણસના મનમાંથી પણ નહીં, એના જીવનમાંથી પણ નહીં, ને એના વર્તનમાંથી પણ નહીં. ફ્રાન્સ કાફકાએ એના પિતાને પત્રો લખ્યા છે. એમાં એણે લખ્યું છે કે તમે ટેબલ પર બેસીને અવાજ કરો તો વાંધો નહીં, હું કરું તો એ જંગલિયત છે. તમે નખ કાપો તો વાંધો નહીં, હું નખ કાપું તો એ બાર્બેરિયન પ્રવૃત્તિ છે. એટલે આ પણ બાળ ઉછેરના બહુ મહત્વના મુદ્દા છે. માત્ર અહોરૂપમ અહોધ્વનિ પિતા વિશે કરવાનો મારો આશય નથી. હું એ પ્રકારની વાત સામાન્ય રીતે કરતી નથી. વાત મારે એ કરવી છે કે બાળ ઉછેરમાં પિતાનું મહત્વ શું. ડિયર ફાધર, હુ ઇઝ અ ડિયર ફાધર? હાઉ કેન યુ બીકમ અ ડિયર ફાધર? હાઉ કેન યુ નોટ બીકમ એ ફાધર હુ ઇઝ hated or whom you don't want to talk about? આપણે કેટલા બધા સંતાનોને ઓળખીએ છીએ કે એના પિતા વિશે એને વાત જ ના કરવી હોય. તમે જેટલી વખત એને ત્યાં લઈ આવો ત્યાંથી એ ભાગે કે મારે પપ્પા વિશે વાત નથી કરવી, મારે માત્ર મમ્મી વિશે વાત કરવી છે. એવું કેમ થાય છે સંતાનના ઉછેરમાં? કદાચ બહુ શાંતિથી વિચારીએ અને સાયકોલોજીમાં ઊંડા ઉતરીએ અને વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ તો સમજાય
કે પુરુષ સામાન્ય રીતે પોતાનો સ્પર્મ આપીને ભૂલી જાય છે. સ્ત્રી એને 9 મહિના પોતાના શરીર સાથે, પોતાના આત્મા સાથે, પોતાની તમામ અસ્તિત્વ સાથે વીંટળાયેલું રાખે છે. તમે વિચારી જુઓ, 3 કલાક ખાલી એક કિલોનો 1.5 કિલોનો તકિયો પેટ પર બાંધીને હરીફરી જુઓ તો તમને સમજાય પુરુષ તરીકે કે 9 મહિના આટલું વજન ઊંચકી રાખવું અને તમારી તબિયતથી શરૂ કરીને તમારા શરીરના આકાર સુધીમાં બદલાવ આવે. હવે ખબર છે કે કમર એવી નહીં રહે, હવે ઇસ્ત્રી થાય એવું પેટ હતું, હવે નહીં રહે. આ બધાની સાથે પણ સ્ત્રી નક્કી કરે છે માં બનવાનું. કેમ? કારણ કે પુરુષને અમર થવું છે. આ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. માં બનવાનું સુખ તો છે જ, પણ સાથે સાથે ડીએનએને વધારવાનું, પુરુષને અમર કરવાનું પણ એક તત્વ છે. દરેક પુરુષ પોતાના સંતાનમાં ફરી જીવે છે. કુળ વધુ કહેવાય છે. કુળને જે વધારે છે તે કુળ વધુ છે. જે પરણીને આવે છે એ પુત્ર વધુ છે. પુત્ર કરતા પણ વધુ એવી પુત્ર વધુ. કેમ કે છે આવું? કારણ કે વધારી આપે છે, એ વેલો આગળ ચલાવે છે. અને આવી સ્ત્રી જ્યારે સંતાનને જન્મ આપે છે ત્યારે પુરુષને લાગે છે કે ઓહો, એણે તો શું આપી દીધું. હિન્દી સિનેમાઓએ 1000 વખત આપણને કે તુમને મુझे પિતા બનાકર મુझे सब कुछ दे दिया. વાત તો સાચી. એક બાળક હાથમાં આવે 2.5 કિલોનું બંડલ, ત્યારે પુરુષને સમજાય કે ઓ ધીસ ઇઝ વોટ માય મેનહુડ ઇઝ ઓલ અબાઉટ. પિતા નહીં બની શકતા પુરુષોને મળો તો સમજાય કે એમના આખા વર્તનમાં કેટલો ભયાનક કશું ખૂટતું હોય એવી એમને લાગણી થાય છે. આપણે જે આઈવીએફ ના ક્લિનિક્સમાં કે તમે કોઈ એવા આઈવીએફ કરતા ડોક્ટર્સ પાસે જાઓ તો તમને સમજાય કે માં બનવાની જેટલી ઝંખના સ્ત્રીમાં નથી ને એટલી ઝંખના પુરુષમાં છે પિતા બનવાની. કારણ કે પિતા બનવાથી એનું પુરુષત્વ પ્રસ્થાપિત થાય છે. એવું સાબિત કરે છે કે હું પુરુષ છું, જો મેં બચ્ચાને જન્મ આપ્યો. માટે કદાચ એ બહુ ઇમ્પોર્ટન્ટ મુદ્દો બની જાય છે એને માટે. પાર્ચ્ડ નામની એક ફિલ્મ હમણાં રિલીઝ થયેલી, એમાં એક સ્ત્રી માં નથી બની શકતી, રાધિકા આપ્ટે, અને એનો વર એને એટલું બધું મારે છે, એટલું બધું મારે છે કે એ અલ્ટિમેટલી એવું નક્કી કરે છે કે હું કોઈ બીજા પુરુષ પાસેથી સંતાન લઈ આવીશ. એક સ્વામી પાસે જાય છે, પ્રેગ્નન્ટ થાય છે, અને આવીને એના પતિને જ્યારે જણાવે છે કે હું માં બનવાની છું, ત્યારે પતિ ફરી મારે છે. કારણ કે પતિએ તો રિપોર્ટ્સ કરાવ્યા છે, એને ખબર છે કે પિતા બની શકે એમ નથી. આ કથાઓ આપણી આસપાસ જ છે, ક્યાંય દૂર નથી. આ બધી જ કથાઓ આપણી નજીકમાં જ બનતી રહી છે. મહાભારત સુધી લંબાય છે આ પિતૃત્વની કથા. ચિત્રાંગદ અને વિચિત્ર વીર્યનું તો મૃત્યુ થાય છે. સત્યવતી એવું વચન લીધેલું ભીષ્મ પાસેથી કે હવે લગ્ન નહીં કરે, એ સંતાનને જન્મ નહીં આપે તો વંશવેલો કેવી રીતે ચાલે. પરાશર મુનિથી જન્મેલો દીકરો વેદવ્યાસ આવે છે અને નિયોગ કરે છે. એનો અર્થ એમ થયો કે બ્લડ લાઈન તો અહીંયા પૂરી થાય છે. આ તો પરાશર મુનિનો દીકરો આવ્યો ને જેણે જન્મ આપ્યો. બ્લડ લાઈન ક્યાં છે હવે? કુરુવંશ તો અહીંયા પૂરો થયો. ચિત્રાંગદ અને વિચિત્ર વીર્યના મૃત્યુ સાથે કુરુવંશ પૂરો થયો છે. હવે જે આવીને નિયોગ કરીને બાળકોને જન્મ આપે છે એ તો સ્ત્રીની બ્લડ લાઈન શરૂ થઈ. અંબિકા અને અંબાલિકાના સંતાનો છે આ તો. આ ક્યાં કુરુવંશના સંતાનો છે? અને એમાંથી જન્મેલા ધૃતરાષ્ટ્ર, પાંડુ અને વિદુર. અંબિકાને એક રાત્રે નથી જવું માટે પોતાની દાસીને મોકલે છે, અને દાસી સંપૂર્ણ શ્રદ્ધા સાથે, સંપૂર્ણ સ્નેહ સાથે સમર્પણ કરે છે, અને માટે એનો દીકરો વેદવ્યાસનો વિદુર અત્યંત બુદ્ધિશાળી, અત્યંત સારો માણસ જન્મે છે, કારણ કે અત્યંત સ્નેહથી સમર્પણ કરે છે. અંબિકા આંખો મીચી લે છે માટે એનું બાળક આંધળું છે, અને અંબાલિકા ધ્રુજે છે, પીળી પડી જાય છે, કારણ કે એને આ નથી કરવું માટે એનો દીકરો પાંડુ છે. એનાથી આગળ વધીને જ્યારે આપણે વિચારીએ ત્યારે સમજાય કે માદ્રી સાથેના લગ્ન પછી પાંડુને શાપ છે કે એ જો કોઈ પણ વાર સ્ત્રી સાથે સંભોગ કરશે તો એનું મૃત્યુ થશે. માદ્રીને જુએ છે, આકર્ષાય છે, સંભોગ કરવા જાય છે, પાંડુનું મૃત્યુ થાય છે, અને કુંતી પૂછે છે કે હું 5 મારી પાસે મંત્ર છે દુર્વાસાએ આપેલા, હું જો એમનું આહવાન કરું તો દેવો આવે અને મને સંતાન આપે, તમે પરમિશન આપો તો હું કરું. તો આ પાંડુ પુત્રો પણ નથી.
એક તો ધર્મરાજનો દીકરો છે, એક ઇન્દ્રનો દીકરો છે, એક વાયુપુત્ર છે, ને બે અશ્વિની કુમારોના દીકરા છે. તો આ કયું ધર્મયુદ્ધ છે?